તથા મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજ રોજ 5 સપ્ટેમ્બરના રોજ સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિનને આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. આજે આપણી શાળામાં આદર્શમાં શિક્ષક દિનની ઉજવણી થઈ હતી. તેમાં હું શિક્ષક બન્યો હતો. આમ તો મને એમ હતું કે શિક્ષક બનવું ખૂબ જ સહેલું હશે, પણ જ્યારે અમે આજના દિવસે પોતાના પાસ લીધા ત્યારે અમને ખબર પડી કે એક શિક્ષક બનવું કેટલું અઘરું છે, તેમના કામ કરવા કેટલા મુશ્કેલ છે. અમે આજે સૌથી પહેલો પિરિયડ મારે 7 માં મારો ગણિતનો હતો. તેમાં એ છોકરો ખૂબ જ તોફાન કરતો હતો, જરા પણ જપ થતો ન હતો. તેને મેં મારી રીતે સજા કરી તથા તેમને પહેલા બીજા પાસના મારા થોડા દાખલા શીખવાડ્યા. પછી બીજા ત્રીજા તથા ચોથા પિરિયડ સુધી અમે પોતાના સ્ટાફ રૂમમાં શાંતિથી બેસીને વાતો કરતા રહ્યા. રિસેસમાં અમે નાસ્તો કર્યો અને પછી ચોથા પિરિયડના અંદર હું 7 ના અંદર સાવીના પિરિયડ માટે ગયો. સાવીના પિરિયડમાં મને યશ કરીને એક હોશિયાર છોકરાનો સાથ મળ્યો, જે ખૂબ જ શાંતિથી બધા પ્રશ્નોના જવાબ આપતો હતો. મેં 7 માં પહેલા બીજા તથા ત્રીજા પાઠના સાવીના ઇતિહાસના પાઠનો સ્વાધ્યાય કરાવડાયો તથા તેનું રિવિઝન કરાવડાયું. મને તે કરવામાં ખૂબ જ મજા આવી. પછી હું મારા મિત્ર શિવનય સાથે 3જા ધોરણમાં ગણિત શીખવાડવા માટે ગયો હતો. તેની સાથે મેં તેમને સ્થાન કિંમત આવેલ તેમનું પહેલો પાઠ વગેરે શીખવાડ્યું. પછી મેં 6થા પિરિયડમાં મારા મિત્ર મૌલિક સાથે કમ્પ્યુટરનો પિરિયડ લેવા 7 માં આવ્યો હતો. ત્યાં અમે થોડી વાર કમ્પ્યુટર શીખવાડીને પછી તેને ગેમ રમાડી હતી. અમને આજનો દિવસ ખૂબ જ મજા આવી તથા આ દિવસ મારા માટે ખૂબ જ યાદગાર બની રહેશે. જય હિન્દ, જય ભારત, જય આદર્શ.